અને એક દિવસ ધુંધુકારીએ જેમ પિતા આત્મદેવને માર્યું ને એવી જ રીતે એની માતાને પણ માર્યું. માતાને દુઃખ થયું અને મરતા સમયે વિચાર કરે છે, મેં મારા પતિ સાથે કપટ કર્યું ને, આ એનું પરિણામ છે. તમે જે વ્યક્તિ સાથે કપટ કરો છો ને, ધ્યાન રાખજો, ભવિષ્યમાં એ જ કપટ તમારી સાથે થશે. તમે કોઈને જો તરછોડી દેશો, વખત આવતા તમે પણ કોઈનાથી તરછોડી જશો. આ શબ્દ ધ્યાન રાખજો. दुख क्यों किसी गरीब का हंसते हो देख कर. કોઈ દુખી વ્યક્તિ હોય એનું દુઃખ જોઈને આપણે હસતા હોય કે આ તો જો આને કપડા પહેરવાની ભાન નથી, ચપ્પલ પહેરવાની ભાન નથી, આ વ્યક્તિ તો જો કેવો છે. અને એનું દુઃખ જોઈને આપણે હસતા હોય છે, પણ આપણને ખબર નથી અત્યારે આપણું સુખ છે, ભવિષ્યમાં કદાચ એ જ દુઃખ આપણા પાસે આવે. એટલે કવિના શબ્દ કહે છે, दुख क्यों किसी गरीब का हंसते हो देख कर. करवट जो वक्त लेगा तो किसे मुंह दिखाओगे. करवट जो वक्त लेगा तो किसे मुंह दिखाओगे. સમય બદલે ને સાહેબ, ત્યારે આપણે જેના સાથે જેવું કર્યું હોય ને એવું આપણા સાથે ચોક્કસ થાય ને થાય. એની તૈયારી રાખવાની. એટલે કવિ કહે છે કે આ વક્ત બદલે ને ત્યારે એ વસ્તુ આપણા સાથે પણ થવાની છે. તો સમયને માન આપો અને સમયને સમજો. કોઈના દુઃખમાં એ જે દુઃખી વ્યક્તિ છે એનો સમય જોઈ એની પાસે જાઓ, એની સાથે રહ્યો, એના દુઃખમાં ભાગીદારી કરો. ભલે સુખમાં ન કરો પણ દુઃખમાં કરો.